અને વ્યાજ વેજ આલી દે. તું શોથી લાવ્યો લે? બાપા લાવ્યો પૈસા તો. હે? લાવ્યો પૈસા. શોથી લાવ્યો કે પેલા મને? એ તો લાવ્યો હતો ની વાર પાડ્યો. પાછું છે નાટક તો કર્યું નહીં કે? ના ના હા નહીં ના. નકર તારા બાપાને લાફા ના ખાવા પડે. ના ના 50 પૂરા છે તો ગણને નહીં. પાછા કમ્પ્લીટ અને વ્યાજ વેજ તો પોકાર દે. એ 3-4 દાણા વાળી દઉં. કપડો નીકળો હવે. હવે દાદાગીરી કશી કરવાની નહીં. એ તો મારા છોકરાએ તમારા પાસે પૈસા લીધા હતા ને એટલે બાકી છે ને આ દાસો તૂટી જાય વધારાને બોલ્યા તો હા એવું ના મતા બધા મને હા નીકળો આણ વળી હા ને મોટું શિવરાજ ત્યાં શું ના કરવું પડે પેલા? અરે મોટું નહીં જોવું હળો નીકળો. એ તમારે નહીં જોવાનું બધું. રૂપિયા આલ્યા છે એમાં તો કેટલી દાદાગીરી કરે છે. રૂપિયા લેવા પાવર મંડી હા હા કરે હા કદી માર ખાવ હોય. એને કાંઈ ફોટો ફોડી નાખ્યો અરે હવે તમારું ફૂટી જાય હમણાં હાલ હમણાં હવે ઈટ છે ને તમે- હમણાં દાઢું બાઢું તૂટી નાખ્યો દાદા બોલો છો ને નવાઈ નહીં કરી કોઈ વ્યાજ લ્યો છો. ને પૈસા અહીંયા નહીં બોલવું હવે. જવા દે હું જવા દો કાઢીએ તને તો ઘોડું ફોડી નાખ્યું તારું તો દાદાગીરી કરી છે તે. આનો ઉપરનો હોઠ તોડી નાખું એટલે ખાવાનું બંધ થઈ જાય. હા હું તું જેસો દેવો કરું છે તણ અને કુના પાન દેવું કરી છે ખબર પડે છે? પણ લેતા લઈ લીધે હવે નહીં લેવાનું. અરે આ પૈસા જોતી લાવ્યો તું એમ કે એ તો લાવ્યો હું તો. એ કે મને નકર જો આવું ને આવું કરી તો પછી તારા બાપાને હજી માર ખાવી પડશે. ના ના એ તો વાંધો નહીં આવે. જોથી લાવીને પૈસા આલી દેજો મહેરબાની કરી. શું કીધું? અને પેલું બાઈક છે એ વેચી માર. વેચી મારી એ વેચી મારીને પૈસા આલી દે. શું કીધું જોથી લાવી? નકર આપણું ના ધસાગરા થયા તારો બાપો કોઈની શેક ખમાયો નહીં ખબર છે અને લાફા મેં લીધા એટલે આ લ્યો આ છોકરાને બાયડી આવી હડ એ 50,000 તમને હલાવો હળો. મને ખબર ના હોય ઘરમાં 100 મેલ હો બેટા. અબા પેલા 50,000 મેલ રહ્યા લાવજો. આ સરપંચ ના હાલવા છે. તમારે ભાઈને આપી નાખ. ઉભા પેલા 50,000 મેલવા હાલ્યા હતા ને હાલ નહીં રહ્યા હાલો એટલે સરપંચ ના હાલવા છે તો ટાઈમસર પહોંચાડી દે. કયા 50? હા કયા 50,000? હમણાં આપડે શેહુબા નતો આવ્યો. શેહુબા આવ્યો તો ને હારા દે હાલો ખાલી. ના મન તો કોઈ પૈસા નહીં આલ્યા. હું કીશ બહુ બેટા પણ મને કોઈ પૈસા નહીં આલ્યા. હમણાં હાલ તો હમણાં મોકલાયા છે કે વહુ ના હાલ જતો એ હાલવા નતો આવ્યો. ના મને નહીં આલ્યા. મારો બેટો મેં એમ કીધું કે તારા કોમ હોય તો રાખ પછી મને લાગે છે એમને એમ લઈ ગયો છે ઘેર પાછું. કશો હતો ને એ કોમ કરો શેવું ના ઘેર જ જઈએ અને એથી ને એથી ડાયરેક્ટ તમને લઈ દઉં હળ. હા ઠીક કરો. એવું કરો હવે બેટા વધવાનું કરો. હું આ સરપંચ ને એ 50,000 લેવા છે કે લઈને આવો. ખાઈને જજો બા મોડા. ના બેટા હું આવીને ખવાશ પણ ઘેર જો ઓહો. ભગવાન હું તશે બદલી પરવાણી બચાઈ લેજે. એને કોમ હશે ને સરપંચ એટલે એમ તો પાછો એ હા આ ભાઈ એ રમા કોમ હતું તો પછી તાની ઈદ ના કહેવાય આવ્યો તો તે. કોમ તો કશું નતું મારા તો કોમ પડે કયો પણ આ તો તારા ઘેર આવ્યો તો તારા જરૂર હોય તો મને મોઢે ના કહી દે. ઈ ના કહી દેવાય તાન મારા જરૂર. આ પૈસો ની કઉ છું. આ પૈસાની જરૂર હોય તો મોઢે મને કહી દીધું હોય તો થોડા દાડા પછી હાલે. જરૂર હતી તે લઈ જાતા ને આલ્યા ને. કોને હાલે? અમારે તો લઈને આવ્યો તો. હા પણ કોને હાલ્યા? પણ નહીં હાલ્યા. છોકરા બાયડી ને આલ્યા છે ને તમારા. મારા છોકરાને બાયડી તાને નહીં હાલ્યા. મારા છોકરાને બાયડી ને તમે એ તો ના પાડે છે કે ભા માન તો કશું રૂપિયો કોઈને કશું નહીં હાલ્યું. હા ત્યો હા ચાલીને આવ્યો છું અને એટલા સુધી કહીને આવ્યો કે બહુ બેટા પૈસા વાળો મેલો. તે મને મારા છોકરા બાયડી મને જૂઠું બોલતી હશે. વાત કરો છો એટલે તાન તમે હું કોઈ મને છોર સમજો છો? અલે હું છોર છું? હાલીને પછી બીજું બોલવાનું આ જો ના હોય તો ના પાડી દેવાનું. આવું ના બોલશો યાર. તમારા પાડતા તો લઈને આવ્યો છું એટલે મારે- તમને હાલતો તો તમે છોકરા બાયડી હાલવાનું કીધા. તમારા છોકરા બાયડી છોડવા તો હું કરું યાર. જો મારા ઘર ઉપર વાગડી ના ઉઠાય. મારી માની છોકરા છે ને હું ખાનદાની મોણ જ છું. મારા છોકરાને બાયડીને તું સોર કેમ ના ચાલે? એટલે અમારું ખાનદાન છોડ છે તા. અને ચેહુભાઈ સોય બીજા આલ્યા હોય તમે કોઈ બીજી બાયડી બીજા ના આલ્યા તા. જરૂર હતી તાલ તમારા છોકરા બાયડી હું ના ઓળખું કરું ભાઈ.
તું એક કામ કર લે હેડો મારા તારે કોઈ બોલવું નહીં સરપંચ કોણ ગાતા હેડો તો હેડ હા હું કહું તમે મને છોરી ઉઠાવે ના ચાલે યાર મોઢે મોઢું કરાય અને મને કે આ હેડો કઈ દઉં કહો અમે આલ્યા હતા લે બાયડી નાડ્યા છે ને લે. ઉઠો નહીં બોલો કાકા તો મારા ઘર ઉપર વાગડ્યું પડે સરપંચ આ તો પછી તારે આ તમે સરપંચ ના હોભળતા મને આવી છોરી ઉઠાવો છો કાલે 5 જણા બીજા બેહરા નીકળતા આ વાતો કરો તો મને છોડ છોડ કરે બધું એટલે હું નહીં કહેતો પણ મને તું સોખવટ કરાવજે મારા સરપંચ ને હાલવા હેડો હેડો હેડજો હેડો તારે આની ના સુઈ આવી ઘણું ચાલે એક હેડ કે જલ્દી કાપ સાજો કાપી છે હા ના રાખ દે એક લાગે ખુશ 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 કાપા છે કોળીમાં જ ધાર નહીં કરવો હું કોરીમાં આટલું નાખવાનું મારે કાપ બીજા પાણી તો વાત બરોબર છે પણ મારા ઘર આગળ મારા ઘરમાં શું હો બેટા અભા આ હું કીધે કોણ ચેહુ બાહુ કે હા હો બેટા પૈસા આલ્યા હતા તને તમે એ દરવાજો બંધ કરતો તો ને ઘરે ગાડી તમારે હાથ પૈસા નહીં આલ્યા 50,000 રૂપિયા હા મને નહીં આલ્યા ના પાડે તો સા નહીં આલ્યા પૂછો નહીં આલ્યા હો બેટા કેટલા 50,000 રૂપિયા હાથે હાથ આલ્યા ટીના તારા આ બાયડીને લતા રોવું છું લે બેટા હું તારો બાપ જેવો છું તું કા રોવું છું આલ્યા તક નહીં આલ્યા ઘરમાં મેં ક્યાં ભૂલી જઈ આપ્યા હતા હા આપ્યા હતા જોયું કેટલા આલ્યા હતા ગણે નહીં બા પણ 50,000 કહેતા હતા આપ્યા હતા ખરા રૂમાલમાં બેઠેલા હા તો પછી આલે હોય તો હાલ દેજો ઓનો સરપંચ ને હાલવા છે ચાલ દે પણ એ પૈસા તો નહીં ઘેર સમ મારા ભાઈએ દેવું કર્યું હતું ને તે મેં તમને બધાને કીધા વિના સોનો સોનો મારા ભાઈને પૈસા આલી દીધા એ ધમકી આલી હતી મારા બાપાને ને એમને મારવાની સમજાય મારી માની છોકર સમજાય તારી બાયડી ને તું તારા બધું શું નાટક કરવાના આવા છે એ ભાઈનું શું આલવાના આવો પૈસા એનો બાપો કમે કમે લાવતો હોય તો એ જો હાલે. મેકી જો પૈસા વગર હાલ દીધું પૂછ્યા છે વગર તો તમને ખબર તો આપણે જતા એટલે મારા ભાઈને ને મારા બાપાને કેવું કરતા હતા પેલા મારી નાખે એવું નતા કરતા બાપાને પૂછવું તો પડે કે તારા ઘરમાં. કેવું તો પડે કે બાપા હું લઈ જાઉં છું પૈસા અને આલું છું મારા ભાઈને દેવું છે તે પૂછવું તો પડે આવી તી સોના સોના તારા લઈ છો જવાના આવે છે? પણ બા મને એમ કે તમે ના પાડશો તો ભાઈ હું લેવા ના પાડું પણ હું લેવા ના પાડું લીધા પૂછીને લેવા પડી આ તો પણ મોહન કા લઈને બાપા અલ્યા મને ચોરી ઓઢાળે છે કે તમે આલ્યા નહીં એમ કરી. મારા શિયા ભાઈ ના અંગાથી મારા અત્યારે બોલવાનું થઈ ગયું ને હવે મારા સંબંધ બગડ્યો બોલ મારા શું કરું? તારા દોસ્તથી મારા સંબંધ બગડ્યો હું આને જઈને બોલ્યો પણ મને એમ કે તમે નહીં આલો હું કહે તો મારા બાપાની ના ધમકી આલી હતી કે હો સુધી પૈસા આલી દેજો ને મારી નાખે પણ કેવું તો હતું બેટા તો બરાબર પેલો આવું તો વાત લઈ જાઓ બે મિનિટ આપણા ઘરની આ સુધી કદી જિંદગીમાં માની છોકન કદી આટલી વાત જઈને ને અત્યારે તમે વાતો કરવા માંડ્યો છો તમને ખબર નહીં પડતી બેટા માફી આ હું કસમથી સાચું ના કહું તો હું તને છોડીને જેમ રાખું છું એટલે હું આજ કશું બોલતો આનું મારું મન નહીં થતું પણ તે થોડું ના વિચાર્યું કે બાપાને પૂછશે અત્યારે મારા આ જ્યાં મારે કેટલું બોલવું પડે તમે શું કરવો છો પણ એમાં આબરૂ જાય છે અલે કે ઇજ્જત જાય છે મારી માની છોકર મારા ઘરમાં ચોર જોવા નહીં ચીણિયા આ તને કહી દઉં પણ માફી માંગુ માફી માંગે કે કોફી માંગે પણ કશું મળે નહીં મારી માની છોકર જૂઠું નહીં કહેતો મારા ઘરમાં ચોર જોવા નહીં અને તું હાલ ને હાલ ને કર પણ આલી દેશે મારા ભાઈ 4-5 દાડા વાયદો કર્યો આપી દેશે બા વાયદો કર્યો હોય કે કાયદો કર્યો હોય મને પૂછું ને કર હોય કે હટ હું બોલો છે કરવા ના સરપંચ તમે ના બોલતા કે હું હોટો મેલ્યો હાલ મારા પપ્પાને ભીડમાં હતા એટલે આલે ને હું એ ભીડમાં હોય કે ગીરમાં હોય મને ના ખબર પડે આમ જે ધડી ગયું એ ધડી ગયું હું શું લાવું વાટી પર હેડ કર્યું છે ભોગવતા ને બધું તમે જોયું નતું મારા ભાઈને ને એમને જેવા મારતા હતા પેલા તો દયા ના આવે મને આ તો મન તો હવે કેવું તને દયા આવી હોય તો મને કેવું હતું કે તમને દયા ના આવત પણ ચોરી સબ કરી પણ તમે નહીં આપો તો ભાઈ મારા નહીં આપો ને મારા ઘરમાં ચોર જોવા નહીં તું અત્યારે ને કરવાનું કર મારા અત્યારે કેટલું વાપરવું પડ્યું છે સમજાવો કે તમે બાના આ મારા વાને ચોર કેવું પડ્યું અને મારા ઘરમાં ચોર બેઠો હતો ને કરવા કરે અમુ ભૂલ્યા તું જા ભાઈ આ બધું આખું રાખ લે એક કોમ કશું કરવું નહીં સમજાવો કે બાના કોક
જોડો એટલે હું સમજાવું સરપંચ આ મારા ઘરનો મામલો છે બરાબર હા છે એટલે તમે બોલશો ને પછી અને આવતી ના ખોટું શું કામ ખોટું છે સરપંચ એટલે એ આ બાયડી નીકળી કાઢીને લો છો આ ટીનિયન મોકલો છો કુવો વાળો કરશે તો હું ઘર નીકળી જા બોલે જાજે લ્યા હંગાત જા છોકરા મેકીને આવજે પણ લઈને ના આવતો નીકળે જા જાય એ કુવો વાળો કરશે ને તો આપણું ખોટું નામ આવશે ખોટું નામ આવશે ખોટા હરિયા એ ઘેર મેં લઈને આવજે પાછો કોઈ લાવતો ના પાછો તારો બેડો ખોખડો કઈ નાખ્યો મારી માની છો કે મારું ઘરમાં જ છોડ 50,000 મારે 50,000 તો પહોંચી જા હાર હું વાત ચાલે સરપંચ તમે હું બગડ કોથરા જેવી વાતો એટલે કરો કહું આ લેવાના હતા બીજા સેટિંગ કરી દો એ હાલ દીધા પેલા એને ભાઈ ને ચૌભાઈ માફ કરજો હું બોલ્યો ને એને મને માફ કરજો કારણ કે આ તો અજોણમાં બધું બોલાઈ ગયું છે મને શું ખબર કે તમે આ લીધી તમે હાસા છોકરું છે ભૂલ કરી ભૂલ કરી ભૂલ નહીં ભૂલ તો નહીં મારે માની છો કે મારા ઘરમાં સોર ના લો ચા પાણી કરું ને બાપા શું છે પેલું બાઈક વેચવા કાઢી બતાવીને આવ્યો એવું કીધું એ 20,000 રૂપિયા કે આલે એવું કીધું હા 20,000 રૂપિયા લે કે લાવ્યો તો જેટલામાં 50,000 માં એટલે 50,000 નું બાઈક લાવે 20,000 કીધું લે મને નવાઈ લાગે છે થોડું કેવું હતું કે 40,000 આલો એમ એ તો ના પાડતા હતા ક્યાં ઓર કશું ના આવે કે 20,000 રૂપિયા થાય કેવાના વધારે ના થાય નુકસાન ઉપર નુકસાન થાય છે ને 50,000 લાવે એટલે 30,000 તો આ ઘાપાસા કરવાના એક પણ હાલવાના છે ઘણી આજીજી કરી પણ ના જ પાડે અલે આ બુન ને ના તાર બન્યું નહીં છે માવું છે લે હમણાં જ આવ્યો તો ને આ બાજે ખાટલો લાય ભલે આવ્યો ભાઈ સોડી તો તાણ આવાજ કે તમે આવ બેટી આવ એ પાણી નહીં પીવું મારી વાત પેલા આ સોડી તમારે ઘેર રાખો તમારી જવા આ તમારી સોડી તમારે ઘેર રાખો મેકવા છું હું થયું સમય બગડ્યા છો બે હવે તો કરાવવું કરી મારી સોડીને તમારી સોડી સોર છે મારા ઘરમાં ચોરી કરી છે પૂછો હું બોલ્યા ફીરના બોલો હું કહેશો તમારી સોડી ચોર છે મારા ઘરમાં ચોરી કરી છે હા તમારી ભૂલ થાય છે મારી જોડી કદી એક તણકલું કશું ના ઉઠાવે એક પૈ ના ઉઠાવે ખબર છે મી સંસ્કાર આલ્યા છો ખબર છે ઘરમાં ગમે જેવું પડે કદી આજુ જેવું નહીં ને અને એવા સંસ્કાર હું ના આલું સમય આ તમે બોલો છો ખોટું બોલો છો તમારે મોટા હા તો તમે ચોર જ હોતા અરે ચોર શું હોય ચોરી કદી ના કીધું કદી રૂપિયો ના લે પૂછો પેલા પૂછો હું મને પૂછો છો હા બેટી આ સમય કીધે એ હાસી વાત છે ઓ બાપા હા 50,000 લીધા હતા. તારે શું જરૂર પડી 50,000 ની તો ઘરમાં ચોરી કરી હા મને જરૂર હતી એને આપવા લીધા હતા દેવું પૂરું કરવા તમારું તો ધમકી આલીને નતા જ્યાં તમને કે મારી નાખશે એટલે એમાં મેલાના એક ભાઈ મારા હારા જોઈતી પૈસા લઈને જતા ને પાછા હાલવા હતા તમે બારોબાર મને બોલાવીને આપી દીધા એટલે તું લે ઈકણ જો તો પૈસા લેવા હે તું પૈસા લેવા ઈકણ જોતી મીઠી લાવે પૈસા એમ ને બોને કીધું તું કે લઈ જજે ત્યાં આવ્યો લઈ આવ્યો તો એટલું પૈસા હું કરવા બેઠો છે લ્યા તું હું કરવા બેઠો છે હા હું કરવા બેઠો છું તું હું કરવા બેઠો છે હું કરવા બેઠો છું હા શામ લોહી પી જાય છે મારું હા શામ લોહી પી જાય છે એ ખબર પડતી નહીં આ તારા નાટક આ તારા કેટલો પોકલો સંબંધ કેટલા બગાડ્યો ખબર પડે છે હમનો તારે આમ મોજ છો કે કેટલા મારા પણ હવે ભૂલ નહીં થાય હવે કદી એવા મોજ શોખ ગોડા નહીં કરું ગોડા મોજ શોખ કદી નહીં કરું હવે પેલો વાઘો આપણો લાફા મેલી જો આ છોડીનું હોપડવું પડી તારા લીધા આ સંબંધ હાથ એને પૈસા લીધા આ તારા લીધા નહીં ના હારાએ કીધું બાપા કે કદી પાછી ના આવતી પણ નહીં કરું. હવે છે ને તમારે છોડીને દોઈ રાખો અમને કરતા નહીં બરોબર એ સમય ના મારે જોતે નહીં મારી વાત સાંભળો. ના, ના. ભૂલ થઈ ગઈ ટીનાજી એ આ ચોર વ્યક્તિ મારા ઘરમાં જોવો જ ના અરે જમાઈ ના પણ ના તમને ખબર છે ને મારી ઇજ્જત છે ને મારા બાપાની ને મારી હા તો મારા ઘરમાં ચોરી કરે વગર પૂછે પૈસા લે તો એ ઘરમાં મોડા જોવો જ ના હોપળો તો ખરા વાત તો- એ મારા હોપળો કે સમય
એને સંબંધ હાચવા ચોરી કરીશ કોઈ એમને જોણી જોઈ નહીં કરી સંબંધ હાચવા કરી માનવો પડો અને જે શબ્દોમાં કેવું એ ખબર પડતી નહીં મને જે શબ્દોમાં કેવું ના કરતી તું મને દવા લઈ આવીને મરી જાઉં તે મારા બધું હોભળવું ના પણ આ છોડીનું ઘર ભાગ્યું ખબર શેમ પડતી નહીં લગીર કદી નહીં ભૂલ કરું બાપા. ઈ કદી તને માફ થાય એવો જ નહીં તું જાયા હોય મારા માંથી જતો રહે મોટું લઈને જતો રહે તું હું કવા આવ્યો છે મજૂરો લગીર કરવો નહીં ને ભગવાન શિખર હું થવા બેઠું છે જ ખબર નહીં અરે આ છોકરો શિખર હું કરવા બેઠો છે જ ખબર નહીં આ તો બધી બાજુ સંબંધ બગાડીને બેહે છે બેટી રોયન ચિંતા કરીને અડધી કોઈ ખોટું કરી નહીં બેટા હો ચોરી કરીને એક સંબંધ હાચવા ભાઈ એના માટે સંબંધ હાચવા એ ચોરી કરી છે બીજું કોઈ કરી નહીં